મિત્રો, જો તમે મિથુન રાશિના છો તો આજનો આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, કારણ કે 18 જુલાઈ પછી બનેલા એક મોટા જ્યોતિષીય બદલાવને કારણે મિથુન રાશિના જીવનમાં કંઈક એવું થઈ શકે છે જેની કદાચ તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. શું હવે અટકેલા કામ પૂરા થશે? શું પૈસાની સ્થિતિમાં સુધારો આવી શકે છે? શું નોકરી અને વેપારમાં કોઈ મોટો મોકો મળવાનો છે? કે પછી એક નાની ભૂલ તમને આ સારા સમયથી વંચિત રાખી શકે છે? જ્યોતિષીય માન્યતા અનુસાર આ દિવસો મિથુન રાશિ માટે ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યા છે. તેથી કોઈ પણ મહત્ત્વની વાત ચૂકી ન જાઓ, કારણ કે આ વિડીયોમાં અંતે સુધી એવી માહિતી છે જે તમારા માટે ખૂબ ઉપયોગી બની શકે છે. વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાની વિનંતી: જો તમે મિથુન રાશિના છો તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને વિડીયોને એક લાઈક કરી દેજો. ચાલો હવે જાણીએ કે આખરે 18 જુલાઈ પછી એવું શું બદલાયું છે જેના કારણે મિથુન રાશિના ભાગ્યમાં મોટો ફેરફાર થવાની ચર્ચા થઈ રહી છે. જ્યોતિષીય માન્યતા અનુસાર 18 જુલાઈએ ચંદ્રે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો અને તેના કારણે રાહુ તથા કેતુ વચ્ચે બનેલી એક ખાસ ગ્રહ સ્થિતિમાં ફેરફાર આવ્યો. છેલ્લા કેટલાક દિવસોથી ઘણા મુખ્ય ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે હતા, જેના કારણે કેટલીક રાશિઓ માટે નિર્ણય લેવામાં મુશ્કેલી, માનસિક અશાંતિ અને કામમાં વિલંબ જેવી પરિસ્થિતિઓ જોવા મળતી હોવાથી માન્યતા છે. પરંતુ હવે ચંદ્રના રાશિ પરિવર્તન પછી આ સ્થિતિ તૂટી ગઈ છે. જ્યોતિષીઓનું માનવું છે કે આ બદલાવ મિથુન રાશિના ઘણા લોકો માટે રાહત અને નવી શરૂઆતના સંકેતો લઈને આવી શકે છે. હવે તમને સ્પષ્ટ કહી દઉં કે આ તમામ વાતો જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે અને તેમાં વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી. મિથુન રાશિના સ્વામી બુધ છે. બુધને જ્યોતિષમાં બુદ્ધિ, વાણી, વેપાર, અભ્યાસ અને નિર્ણય લેવાની ક્ષમતાનો કારક માનવામાં આવે છે. જ્યારે ગ્રહની સ્થિતિમાં આવા ફેરફાર થાય છે ત્યારે સૌથી પહેલાં તેની અસર વ્યક્તિના વિચારો પર જોવા મળે છે. એવી માન્યતા છે, જો છેલ્લા કેટલાક સમયથી તમને વારંવાર એવું લાગતું હોય કે મન એક જગ્યાએ સ્થિર રહેતું નથી, એક નિર્ણય લો અને પછી તેને બદલી નાખો છો, અથવા નાની વાતોમાં પણ મૂંઝવણ અનુભવતા હો, તો હવે ધીમે ધીમે આ પરિસ્થિતિમાં સુધારો આવવાની શક્યતા બની શકે છે. તમારા વિચારો વધુ સ્પષ્ટ બનશે અને તમે આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો પ્રયાસ કરી શકશો. ઘણા મિથુન રાશિના લોકો છેલ્લા થોડા સમયથી મહેનત તો ખૂબ કરી રહ્યા હતા, પરંતુ પરિણામો તેની અપેક્ષા મુજબ મળતા નહોતા. ઘણી વખત એવું બનતું હતું કે કામ પૂરું થવાના આરે આવીને અટકી જતું, અથવા કોઈને કોઈ કારણસર વિલંબ થઈ જતો. જ્યોતિષીય માન્યતા મુજબ હવે આવી અટકેલી બાબતોમાં ગતિ આવવાની સંભાવના છે. જે કામ લાંબા સમયથી અટકેલું હોય તેમાં ફરી આશાનું કિરણ દેખાઈ શકે છે. જો તમે કોઈ નવી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા હો, કોઈ ઇન્ટરવ્યૂ આપ્યો હોવ અથવા વેપારમાં નવા ગ્રાહકોની રાહ જોઈ રહ્યા હો, તો હવે ધીમે ધીમે સારા સમાચાર મળવાની શક્યતા બની શકે છે. આ સમય દરમિયાન સૌથી મોટો ફેરફાર તમારા આત્મવિશ્વાસમાં જોવા મળી શકે છે. જે લોકો તમારી ક્ષમતાને ઓળખતા નહોતા તેઓ હવે તમારા કામની પ્રશંસા કરી શકે છે. ઓફિસમાં તમારા વિચારોને મહત્ત્વ મળી શકે છે. જો તમે પોતાનો વ્યવસાય કરો છો તો કોઈ નવો ગ્રાહક, નવી ડીલ અથવા નવી તક મળી શકે છે. જોકે જ્યોતિષીય માન્યતા એક તરફ આશા બતાવે છે, પરંતુ બીજી તરફ એ પણ કહે છે કે સફળતા માટે મહેનત અને યોગ્ય નિર્ણય લેવું એટલું જ જરૂરી છે. માત્ર ગ્રહોની સ્થિતિ બદલાઈ જવાથી બધું આપમેળે બદલાઈ જાય એવું માનવું યોગ્ય નથી. મિત્રો, જુલાઈ મહિનાનું માત્ર ચંદ્રનું જ નહીં, પરંતુ અન્ય ઘણા મહત્ત્વના ગ્રહોમાં પણ ફેરફાર થઈ રહ્યા છે. બુધની ચાલમાં પરિવર્તન, ગુરુની સ્થિતિ, સૂર્યનું ગોચર અને થોડા દિવસોમાં શનિની વક્રી ગતિ જેવી ઘટનાઓને કારણે જ્યોતિષમાં આ સમયને ખાસ માનવામાં આવે છે. આ તમામ ગ્રહ સ્થિતિઓનો સંયુક્ત પ્રભાવ મિથુન રાશિના જીવનમાં નવી દિશા આપી શકે છે, એવી માન્યતા છે. ખાસ કરીને જે લોકો લાંબા સમયથી કોઈ મોટા નિર્ણયની રાહ જોઈ રહ્યા છે અથવા પોતાના જીવનમાં બદલાવ ઈચ્છે છે, તેમના માટે આ સમય મહત્ત્વનો બની શકે છે. પરંતુ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. સારો સમય આવે છે ત્યારે ઘણા લોકો ઉતાવળમાં એવો નિર્ણય લઈ લે છે કે જે પછી મુશ્કેલીનું કારણ બની શકે છે. જેથી જો તમને કોઈ નવી તક મળે
તો તેને સમજદારીથી પરખો. કોઈપણ રોકાણ, ભાગીદારી અથવા નોકરી બદલવાનો નિર્ણય વિચાર્યા વગર ન લો, કારણ કે જ્યોતિષીય માન્યતા સારા સંકેતો બતાવે છે, પરંતુ સફળતા માટે યોગ્ય આયોજન અને ધીરજ પણ એટલી જ જરૂરી છે. મિથુન રાશિના ઘણા લોકો માટે આ દિવસોમાં પરિવાર તરફથી પણ સારા સમાચાર મળવાની શક્યતા બની શકે છે. ઘરમાં લાંબા સમયથી ચાલતી કોઈ ગેરસમજ દૂર થઈ શકે છે. પરિવારના સભ્યો સાથેનો સંબંધ વધુ મજબૂત બની શકે છે. જો કોઈ શુભ કાર્યની ચર્ચા ચાલતી હોય તો તેમાં પણ પ્રગતિ થવાની સંભાવના છે. ઘણા લોકો માટે આ સમય માનસિક શાંતિ અને સકારાત્મક વિચારો લઈને આવી શકે છે, જેના કારણે જીવનમાં નવી ઉર્જાનો અનુભવ થઈ શકે છે. આ તો માત્ર શરૂઆત છે. હવે જાણીએ કે મિથુન રાશિના લોકોના ધન, નોકરી, વેપાર, રોકાણ, પ્રેમ જીવન અને આવનારા દિવસોમાં કઈ મોટી તક મળી શકે છે. સાથે જ એવી એક વાત ખાસ પણ જાણીશું જેને અવગણશો તો સારો સમય હોવા છતાં મુશ્કેલીઓ આવી શકે છે. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. જ્યોતિષીય માન્યતા અનુસાર 18 જુલાઈ પછી બનેલા ગ્રહ પરિવર્તનથી મિથુન રાશિના ઘણા લોકોના જીવનમાં ધીમે ધીમે સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક સમયથી જે કામમાં વારંવાર અવરોધ આવી રહ્યા હતા, તેમાં હવે ગતિ આવવાની સંભાવના છે. જો તમે સતત મહેનત કરી રહ્યા છો અને પરિણામની રાહ જોઈ રહ્યા છો, તો હવે તમારા પ્રયત્નોનું ફળ મળવાની શરૂઆત થઈ શકે છે. જોકે દરેક વ્યક્તિની અનુભવ, તેની જન્મકુંડળી અને વ્યક્તિગત પરિસ્થિતિ પ્રમાણે અલગ હોઈ શકે છે. જો તમે નોકરી કરો છો તો કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ વધી શકે છે. શરૂઆતમાં આ તમને થોડું મુશ્કેલ લાગી શકે, પરંતુ જ્યોતિષીય માન્યતા મુજબ આ જ જવાબદારીઓ ભવિષ્યમાં તમારા માટે પ્રગતિનો માર્ગ બનાવી શકે છે. તમારા અધિકારીઓ તમારા કામથી ખુશ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલું પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ અથવા નવી તક અંગે સકારાત્મક ચર્ચા શરૂ થઈ શકે છે. જો તમે નવી નોકરીની શોધી રહ્યા છો તો કોઈ સારો ફોન, ઇન્ટરવ્યૂ અથવા ઓફર મળવાની શક્યતા બની શકે છે. પરંતુ એક વાત યાદ રાખજો, મળેલી તકને ગંભીરતાથી લેવી અને સંપૂર્ણ તૈયારી સાથે જ આગળ વધવું ખૂબ જ જરૂરી રહેશે. વેપાર કરતા મિથુન રાશિના લોકો માટે પણ આ સમય આશાજનક માનવામાં આવે છે. જો છેલ્લા થોડા મહિનાથી વેપારમાં મંદી અનુભવાઈ રહી હોય અથવા ગ્રાહકો ઓછા થઈ ગયા હતા, તો હવે ધીમે ધીમે સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. કોઈ જૂના ગ્રાહક ફરી સંપર્ક કરી શકે છે અથવા કોઈ નવી ડીલ તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. વેપારમાં નવા વિચારો પણ કામ કરનારા લોકો પણ સારા પરિણામો મળવાની શક્યતા છે. જોકે ઉતાવળમાં મોટું રોકાણ કરવું અથવા કોઈના કહેવા પર પૈસા લગાવવું ટાળવું વધુ યોગ્ય રહેશે. પૈસાની બાબતમાં પણ આ સમય થોડો રાહત આપનારો બની શકે છે, એવી જ્યોતિષીય માન્યતા છે. જો છેલ્લા કેટલાક સમયથી ખર્ચ વધારે અને આવક ઓછી હોવાને કારણે તમે ચિંતામાં હતા, તો હવે આવકના નવા સ્ત્રોત વિશે વિચારવાની તક મળી શકે છે. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા બની શકે છે, અથવા કોઈ એવી તક મળી શકે છે કે જે ભવિષ્યમાં આર્થિક સ્થિતિ મજબૂત બનાવે. પરંતુ જેટલી આવક વધે એટલું જ ખર્ચ પર નિયંત્રણ રાખવું પણ જરૂરી રહેશે, કારણ કે બચાવેલો પૈસો જ ભવિષ્યમાં સૌથી મોટો આધાર બને છે. રોકાણ કરનાર લોકો માટે પણ આ સમય મહત્વનો બની શકે છે. જો તમે કોઈ રોકાણ વિશે વિચારી રહ્યા હો તો પહેલાં સંપૂર્ણ માહિતી મેળવી લો. કોઈપણ નિર્ણય માત્ર બીજા લોકોની સલાહના આધારે ન લો. જ્યોતિષીય માન્યતા અનુસાર સમજદારીથી અને ધીરજ સાથે કરેલું રોકાણ ભવિષ્યમાં લાભ આપી શકે છે. ખાસ કરીને લાંબા ગાળાના આયોજન પર ધ્યાન આપવું તમારા માટે વધુ ફાયદાકારક બની શકે છે. હવે વાત કરીએ પરિવાર અને સંબંધોની. છેલ્લા કેટલાક દિવસોથી જો પરિવારના સભ્યો સાથે મતભેદ ચાલી રહ્યા હતા અથવા કોઈ વાતને લઈને મન દુઃખ હતું, તો હવે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરી શકે છે. ઘરમાં શાંતિનું વાતાવરણ બની શકે છે અને એકબીજાની વાત સમજવાની ભાવના વધી તેવી શક્યતા છે. પરિવારના કોઈપણ સભ્ય તરફથી સારા સમાચાર મળી શકે છે, જેના કારણે ઘરમાં ખુશીનું વાતાવરણ બની શકે છે. જો લગ્ન સંબંધિત વાતચીત ચાલી રહી હોય તો તેમાં પણ આગળ વધવાની સંભાવના બની શકે છે. પ્રેમ સંબંધની વાત કરીએ તો જ્યોતિષીય માન્યતા અનુસાર ગેરસમજ દૂર થવાની શક્યતા છે.
જો તમે તમારા જીવનસાથી અથવા પ્રિય વ્યક્તિ સાથે કોઈ વાતને લઈને દૂર થઈ ગયા હો તો હવે ખુલ્લા મનથી વાતચીત કરવાનો યોગ્ય સમય બની શકે છે. વિશ્વાસ અને સમજણ વધશે તો સંબંધ વધુ મજબૂત બની શકે છે. જો કે ગુસ્સામાં બોલેલા શબ્દો સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. તેથી વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ થોડું ધ્યાન રાખવાની જરૂર છે. માનસિક તણાવ ઓછો થઈ શકે છે, પરંતુ કામના વધવાના ભારને કારણે થાક અનુભવાઈ શકે છે. પૂરતી ઊંઘ, યોગ્ય ખોરાક અને નિયમિત જીવનશૈલી જાળવશો તો તમે વધુ સારું અનુભવશો. શરીર જેટલું સ્વસ્થ રહેશે તેટલી ઝડપથી તમે મળતી તકોનો લાભ લઈ શકશો. મિત્રો, જ્યોતિષીય માન્યતા અનુસાર આ સમય મિથુન રાશિ માટે આશા અને નવી શરૂઆતનો સંકેત આપી રહ્યો છે. પરંતુ હજુ સૌથી મહત્વની વાત બાકી છે. આગળ આપણે જાણીશું કે જુલાઈના બાકીના દિવસોમાં કયો દિવસ તમારા માટે સૌથી વધુ શુભ માનવામાં આવે છે, કઈ એક ભૂલથી બચવું જરૂરી છે, કયા સરળ ઉપાય કરવાથી સકારાત્મકતા વધી શકે છે, અને અંતે આ આખા ગ્રહ પરિવર્તનનો મિથુન રાશિના ભવિષ્ય પર શું પ્રભાવ પડી શકે છે. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. જ્યોતિષીય માન્યતા અનુસાર જુલાઈનો ત્રીજો અને ચોથો સપ્તાહ મિથુન રાશિના ઘણા લોકો માટે ખાસ બની શકે છે, કારણ કે આ સમય દરમિયાન માત્ર ચંદ્રની સ્થિતિમાં જ નહીં પરંતુ અન્ય કેટલાક મહત્વના ગ્રહોની ચાલમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. 24 જુલાઈએ બુધ માર્ગી થશે અને ત્યારબાદ 27 જુલાઈથી શનિ વક્રી ગતિ શરૂ કરશે. જ્યોતિષીઓનું માનવું છે કે આ બંને પરિવર્તન મિથુન રાશિના લોકો માટે કેટલાક અટકેલા કાર્યોને ફરી આગળ વધારવામાં મદદરૂપ બની શકે છે. જોકે દરેક વ્યક્તિના જીવનમાં તેની અલગ અસર હોઈ શકે છે. જો તમે છેલ્લા ઘણા સમયથી કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળી રહ્યા હતા તો હવે પરિસ્થિતિ વધુ સ્પષ્ટ બનવાની સંભાવના છે. નોકરી બદલવાની યોજના હોય, નવો વ્યવસાય શરૂ કરવાનો વિચાર હોય અથવા અભ્યાસ સંબંધિત કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો જ્યોતિષીય માન્યતા મુજબ હવે તમને યોગ્ય માર્ગ દેખાઈ શકે છે. પરંતુ કોઈપણ નિર્ણય માત્ર ઉત્સાહમાં નહીં, સંપૂર્ણ માહિતી અને સમજણ સાથે લેવો વધુ યોગ્ય રહેશે. ઘણા મિથુન રાશિના લોકો માટે આ સમય દરમિયાન અચાનક કોઈ સારા સમાચાર મળવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. કોઈ જૂનું અટકેલું કામ પૂરું થઈ શકે છે, લાંબા સમયથી રાહ જોવાતી ચૂકવણી મળી શકે છે, અથવા કોઈ એવી વ્યક્તિ ફરી સંપર્ક કરી શકે છે જે ભવિષ્યમાં તમારા માટે લાભદાયક સાબિત થાય છે. કેટલાક લોકોને પરિવાર તરફથી ખુશીના સમાચાર મળી શકે છે, જ્યારે કેટલાક માટે કારકિર્દીમાં નવી તકના દરવાજા ખુલવાની શક્યતા બની શકે છે. પરંતુ મિત્રો, જ્યારે સારો સમય આવે છે ત્યારે એક નાની ભૂલ પણ મોટું નુકસાન કરાવી શકે છે. જ્યોતિષીય માન્યતા અનુસાર આ દિવસોમાં અહંકાર, ઉતાવળ અને બીજાની વાતમાં આવીને લેવાયેલા નિર્ણયો ટાળવા જોઈએ. કોઈપણ દસ્તાવેજ પર સહી કરતા પહેલાં તેને સારી રીતે વાંચો. પૈસાની લેવડ દેવડમાં સાવચેતી રાખો અને અજાણ્યા લોકો પર તરત જ વિશ્વાસ ન કરો. જો તમે ધીરજ રાખીને આગળ વધશો તો મળતી તકોનો વધુ સારો લાભ લઈ શકશો. આ સમય દરમિયાન તમારી વાણી પણ ખૂબ મહત્વની છે. મિથુન રાશિના સ્વામી બુધ હોવાથી તમારી બોલવાની રીત જ તમારા માટે લાભ કે નુકસાનનું કારણ બની શકે છે, એવી જ્યોતિષીય માન્યતા છે. તેથી પરિવાર, મિત્રો અને કાર્યસ્થળે સૌ સાથે શાંતિથી વાત કરવાનો પ્રયાસ કરો. ઘણી વખત એક મીઠો શબ્દ વર્ષો જૂના સંબંધને ફરી મજબૂત બનાવી દે છે, જ્યારે એક કડવો શબ્દ સારો સંબંધ પણ તોડી શકે છે. જો જ્યોતિષીય ઉપાયોમાં તમારી શ્રદ્ધા હોય તો દર બુધવારે ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે. જરૂરિયાતમંદ વ્યક્તિને લીલા રંગની કોઈ વસ્તુનું દાન કરવું, ગાયને લીલું ઘાસ ખવડાવવું અથવા ઓમ બુધાય નમઃ મંત્રનો શ્રદ્ધાપૂર્વક જાપ કરવો જેવી માન્યતાઓ પ્રચલિત છે. આ ઉપાયો આધ્યાત્મિક શ્રદ્ધા સાથે જોડાયેલા છે અને તેને ધાર્મિક માન્યતા તરીકે જ જોવામાં આવે. એક વાત હંમેશા યાદ રાખજો, ગ્રહો માર્ગ બતાવી શકે છે, પરંતુ તમારું જીવન ભવિષ્ય તમારી મહેનત, યોગ્ય નિર્ણય, સકારાત્મક વિચારસરણી અને ધીરજ પર વધુ આધાર રાખે છે. જો તમે સતત પ્રયત્ન કરતા રહેશો, નવી તકોને ઓળખીને આગળ વધશો અને મુશ્કેલ સમયમાં પણ હિંમત નહીં હારશો તો સફળતા મેળવવાની શક્યતાઓ ચોક્કસ વધી શકે છે. જ્યોતિષીય સંકેતો પ્રેરણા આપી શકે છે, પરંતુ તમારા કર્મ જ તમારા જીવનની સાચી દિશા નક્કી કરે છે.
આશા રાખીએ છીએ કે આવનારા દિવસો મિથુન રાશિના ઘણા લોકો માટે નવી ખુશીઓ, નવા અવસર, નવી સફળતાઓ લઈને આવે. જો તમને આ માહિતી પસંદ આવી હોય અને તમે આવી જ રોજની રાશિફળ, ગ્રહ ગોચર, ધાર્મિક માહિતી અને જ્યોતિષીય અપડેટ સરળ ગુજરાતી ભાષામાં મેળવવા માંગતા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી દરેક નવી વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી શકે. અને જતાં કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. સાથે એ પણ જણાવજો કે તમે કઈ જગ્યાએથી આ વિડીયો જોઈ રહ્યા છો. તમારા દરેક કોમેન્ટ અમે વાંચીએ છીએ. ફરી મળીશું એક નવા રસપ્રદ અને ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, સ્વસ્થ રહો અને ભગવાનની કૃપા હંમેશા તમારા પર બની રહે. જય શ્રી કૃષ્ણ.